પણ ક્યાં મળ્યો? અયોધ્યાની ગાદી છોડીને છેક શમશાન ને ઘાટ જલ ભરવાની નોકરી લીધી હો એને. શમશાનના ચોકીદાર બન્યા તઈ વિશ્વાસ વચનનો મળ્યો, વચનનો વિશ્વાસ. તઈ ભગવાન દોડીને આવ્યા હો હરિશ્ચંદ્રને, હાથમાં તલવાર ને હરિશ્ચંદ્ર તારામતીને તલવાર મારવા જાય તઈ ભગવાન આવી ગયા. ઉભો ઉભો રે ભાઈ, આ શું કરે છે? હરિશ્ચંદ્ર રાજાએ તારા દે પર ખડગ નમાવ્યા, હરિએ જાલ્યા એના એ હાથ, એ ગુરુજીના વચન એ વેલી મારે સેજે રે સવાયા. પણ એક થઈને કરો ને, એક એટલે કોણ? તમે પતિ ને પત્ની એક રૂપ, નિષ્કામ ને નિર્વિકાર ભાવે એક થાવ તો આરાધ થઈ શકે એવું છે. આમાં આ ઘારીના બટકા ખાવાથી કોઈ એમ એવું નથી. આ પાઉંભાજીમાં રજી જાય એવું નથી. આ એક થઈને કરો ને આરાધ. હરિશ્ચંદ્ર રાજાને વચનનો વિશ્વાસ મળ્યો. યુધિષ્ઠિર, સહદેવ, અર્જુન, ભીમ, નકુલ, દ્રૌપદી, કુંતા માતા, દુર્વાસાજી પાછા આવ્યા. હે કુંતા માતાને કે બાઈ આ ગોઠલી વાવી દો, આંબો બનાવો, અને આંબામાં ફળ લાગે એ મીઠા મીઠા કેરીના રસ બનાવો, રસપુરીની રસોઈ કરો. અમે નાઈને આવીએ ત્યાં બધું તૈયાર થઈ જવું જોઈએ. પણ ગોઠલી કેવી હતી? બળી ગયેલી ગોઠલી હતી. આ સિંગ વાવો તો ઉગી જાય, પણ ખારી સિંગ ઉગે? ઓલા બજારમાં વેચે સિંગ ચણા, ભરૂચની સિંગ, એ ઉગે? એ વાવો, પાણી ભલે ને પાવો, એમોનિયા નાખો કે બીજું ખાતર નાખો, ઉગે જ નહીં. એમ ભૂંજેલી ગોઠલી કુંતામાને આપી. દુર્વાસાએ કીધું કે આને ઉગાડી દેજો, તારામાં સત હોય તો. કુંતા માતાએ ગોઠલી વાવી અને સતને મૂક્યા. મારા માદરીના જો મેં જુદા ન માન્યા હોય તો ભગવાન આ ભલે બળી ગયેલી ગોઠલી હોય પણ આમાંથી અંકુર નીકળી જાઓ. અને અંકુર નીકળું પછી તો ધર્મરાજા સતને મૂકે, અર્જુન સત મૂકે, સહદેવ, નકુળ બધાએ સત મૂકે, દ્રૌપદી સત મૂકે. એ આંબો ઉગ્યો ને આંબામાં પાંડવોનો આંબો બન્યો છે. એમાં કેરીયું લાગી, રસપુરીની રસોઈ બની ગઈ. સતનો વિશ્વાસ 5 પાંડવો, સતી દ્રૌપદી અને માં કુંતાને મળ્યો. પછી આવ્યો શરણાગતિનો ચોથો પાયો. બળી રાજાને આંગણે ભગવાન વામન બનીને આવ્યા. આટલા વામન બનીને આવ્યા. પણ વામન બનીને આવ્યા એટલે બળી રાજાને એના ગુરુએ ના પાડી કે દેતો નહીં હો, આને કાંઈ દેતો નહીં. આ તને લાગે એવડો નથી, આ નાનો નથી. આ હમણાં તું કઈ કાયપા ફેરો ખબર પડશે કેવડો છે. બળી રાજા કે ભલે ને ભગવાન હોય, ભગવાન છે ને કે કોઈ બીજો છે? તો કઈ ભગવાન પોતે 14 લોકનો નાથ, તારી પાસે માગવા નહીં પણ તને છેતરવા આવ્યો. બળી રાજા કે છેતરવા આવ્યો પણ ઉભો છે તો મારી પાસે માગણ થઈ ને. કેવી રીતે ઉભો છે? મારી પાસે યાચના કરીને ઉભો છે. ભગવાન ભલે હોય પણ મારી પાસે માગણ થઈને ઉભો છે. અને જો હવે હું ન આપું તો મારા ગુરુનું બિરુદ લાજે. બળી રાજાએ શરણાગતિનો વિશ્વાસ લઈ લો, આપી દીધું. 3.5 ડગલા આપી દીધા ભગવાન. વામન એટલે એટલા હતા ને કે મારે 3.5 ડગલા જમીન જોઈશ. બળી રાજા કે 3.5 ડગલા બસ આટલી જ? તો કે આટલી તો ઘણી મારે. તો કે આ લ્યો અર્પણ કરી દીધું ને ભગવાન જમીનેથી ઊંચા થયા તો ઠેઠ આકાશે માથું પુગાડ્યું. 1, 2 ને 3 ડગલામાં તો 3 લોક લઈ લીધા. અડધું ડગલું ક્યાં મૂકવું? બળી રાજાને કે લાવ 3.5 ડગલા, હજી અડધું ડગલું જોઈશ. બળી રાજા કે હું જીવું છું ત્યાં સુધી તો આ પૃથ્વી ઉપર ઉભવાનો અધિકાર છે ને મને, મારા માથા પર મૂકો અડધું ડગલું.
ભગવાને માથા પર પગ મૂક્યો બળીના, પણ માથાને પગ અડ્યો ને ત્યાં ભગવાન પકડાઈ ગયા. પછી ક્યાંય જવાની જગ્યા ન મળી. શરણાગતિનો વિશ્વાસ 4 યુગના આ જુદા જુદા પાસા છે. સતનો વિશ્વાસ, શ્રદ્ધાનો વિશ્વાસ, વચનનો વિશ્વાસ અને શરણાગતિનો વિશ્વાસ. હવે તમે આમ જેમ છો એમ જ એક 5 મિનિટ શાંતિ જાળો તો આ ધણીના દ્વાર ખુલ્લા થાય છે. એમ જ બેસી રહેજો. રામા ભજનો શરૂ કરતા પહેલા એક રામા તમારે દેવડે ધમકેલો બાન હું દાધુ નર નારી નિર્મળ ભાવે નમે મોટા મોટા ભો. સરસ્વતી માતાજી સરસ્વતી માતાજીના સ્મરણ કરીને સમરીએ દેવ સુંઢાળો. સરસ્વતી માતાજીના સરસ્વતી માતાજીના સ્મરણ કરીને સમરીએ દેવ સુંઢાળો. જી હો સમરીએ પશ્ચિમ કરો રાજા. ઓ સમરીએ પીર પશ્ચિમ કરો રાજા. હે રામ રણુજા વાળો રામ રણુજા વાળો સમરીએ દેવ દ્વારી ક્યાં વાળો. જી હો દેવ દ્વારી ક્યાં વાળો. જી હો
अजब जरूखा ऊंचा देवड़ बापा तुम्हारा, ऊंचा देवड़ ने अजब जरूखा नीचे गोमती नो आरो ए जी हो। ऊंचा देवड़ अजब जरूखा बापा ऊंचा देवड़ तुम्हारा, ऊंचा देवड़ ने अजब जरूखा। नीचे गोमती नो आरो, हे वासुदेव, नीचे गोमती नो आरो ए जी। 52 गजनी धजा फरूके बाबा, 52 गजनी धजा फरूके है। मोहन मोरली वालो समरिए, मोहन मोरली वालो समरिए दाता, देव दुआरी क्या वालो ए हे जी हो। देवड़वाड़ा तमे दया करो हवे देवड़वाड़ा, ए देवड़वाड़ा आपड़ा माथी वळ निकली जाए तो आपणे आ देवड़ ज छे हो, तो आपने तो कोई एम वड़ चली गयो हो। देवड़वाड़ा देवड़वाड़ा दया करो तमे देवड़वाड़ा बाबा, दया करो मारे सदाई वोथ तुम्हारो, मारे सदाई वोथ तुम्हारो हो जी। भवसागर मां मारी बाई पकड़ जो, भवसागर मां बाई पकड़ जो। हवे कलयुग मां कलयुग मां गारो वाला यमुने, कलयुग मां गारो समरिए, राम रणु जावालो है जी हो जी। राम रणु जावा
થાય તારે દેવ દ્વારિકા વાળો સમરીએ દાતા રામ રણુજા વાળો એ જી હો ધીરજ રાખો બાપા, ધીરજ રાખો. पर महर करो दाता दाता मुझ राख पर महर करो दाता महर करो मुझ राख पर मुझ राख पर महर करो दाता मैं चाकर हूं तुम्हारो है मुझ राख पर महर करो दाता महर करो गुरु जी मुझ राख पर महर करो बाबा महर करो मैं चाकर हूं तुम्हारो गुनाह मारा माफ करो दाता है गुनाह मारा माफ करो दाता अवगुण धर जो अवगुण धर जो मारो प्रभु जी जय जय राम देव जी अवतारी नाथ सुनो या विनय हमारी दुख में पड़ा बैग सुध लीजो अभय दान प्रभु मोह दीजो अजमल घर अवतार महाला कली में प्रगट आप भगवाना संशय रहा मात मन माई कृष्ण स्वयं आए जगमाई दूध उकड़ता भुजा पिसारी
झटपट दूज ठिकाने ठारी, शंका भेद करायो दुख भारी। बार बार प्रभु शरण तुम, बार बार प्रभु शरण तुम। आरतनाद सुनी जब आया, स्वार्थी का प्राण बचाया। जरा देखो, आर्तनाद, आर्तनाद नाभि स्थान माथी थाय। एमां वात करी के रड़ी लेवुं ए भाई बाजे छे, आगळ पाछळ आगळ पाछळ વાત કે મને કેવા દે, તો રડવું કે મને પેલા રડી લેવા દે। ઈ ઘર આર્તનાદનું। आरतनाद सुनी जब आया, स्वार्थी का प्राण बचाया। ऐसे ही नाथ मोहे शीघ्र बचाओ, कृपा करो दुख हमरे मिटाओ। भैरव दैत भया अब भारी, जो नित भक्ष करे नर नारी। खेलत गेडियाप प्रभु आए, बालीनाथ को शीस नमाए। हुकम लाई भैरव वश कीनो, नगर बसायो रणुजा भीनो। फिर हर जी के पास सिधाए, संत वेश बन में प्रभु आए। एक रामदेव जी महाराज नो बाळपण नो मित्र सुतार नो दीकरो हतो। सुतार आ बाजू ने गजर કહે છે, ગજર। અને એ સુતારના દીકરાને રામદેવજી મહારાજ ભેળો રમતો, એને સર્પનો દંશ થયો, નાગ ડંખી ગયો અને વિધવા ડોશીનો એકનો એક દીકરો। એમાં રામદેવજીના ભેરો એટલે મિત્રો આવીને વાત કરે છે કે બાબા, अपनी साथ जो खेलने वाला वो स्वार्थी का लड़का है ना, वो बेचारा हर 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 बोले नाम शिवाय। હવે આપણે ખરખરાની વાતો નહીં કરીએ, હવે બીજી સારી વાતો। એટલે સુતારના દીકરાનું મૃત્યુ થયું, આવા ખબર રામદેવજી ને મળ્યા। अरे रामदेव जी के न बने, वो तो अपनी साथ खेलने वाला। चलो 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 भैया सब चलो। ये बताए मित्रों ने लઈને આવ્યા सुतार ने घेर। तथा डोसी कल्पांत करे, ओ विधवा डोसी, हे भगवान तारी भेरो, तारो भेरू थઈને રમનારો મારી આંધળીનો વિસામો। અને પછી ડોસી તો એક 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 મરસિયા બોલે હો। ઘરનું ભલે નવું પણ તું કાલે ઘરના મણસિયા બોલવા મંડી ભાઈ। અને રામદેવજી મહારાજ આવીને એને માથે હાથ મૂકે। માં માં શું કામ કલ્પાંત કરે છે? તારો દીકરો તો હમણાં મારી હારે રમવા આવવાનો છે। હાલ ભાઈ હાલે।
આટલી બધી નિંદરમાં રિસાઈને સુઈ ગયો. જલ્દી ઉઠ, જલ્દી ઉઠ. આમ જો માં રોવે છે. આળસ મરડીને બેઠો થયો. એટલે ગુરુદેવે લખ્યું, આરતનાદ સુણી જબ આયા, સ્વાર્થીએ કા પ્રાણ બચાયા. આ સુતારની ડોશીએ તારું શું ભજન કર્યું એ કહે મને પહેલા. એને કદી તારી માળા કરી, પણ એને આરતનાદ કર્યો એટલે તું દોડીને આવ્યો. પણ વાત એક છે, એ ડોશીનો દીકરો ભગવાનનો મિત્ર હતો અને આપણે ભગવાન હારે કઈ સંબંધ હજી સુધી ગોઠવ્યો કેમ લાગે? આપણે કાંઈક તો ગોઠવી નાખવું ને, કાંઈક તો ગોઠવવું જોઈએ ને કે ભાઈ તું કાકો થા, મામો થા, ભાઈ થા, મિત્ર થા, દુશ્મન થા, બાપુજી થા, માં થા. કાંઈક તો ગોઠવવું જોઈએ ને કે ભગવાન મારો આ થાય છે ભાઈ. પછી રામદેવજી મહારાજની આ લીલા કેટલી છે? 54 વર્ષની લીલામાં ભગવાન અભણ માણસોને મળ્યા, તોફાની માણસોને મળ્યા, સજન માણસોને મળ્યા, ભક્તોને મળ્યા, ગાયો બકરા ચરાવવા વાળાને મળ્યા અને વાણવટા સોદાગરોને મળ્યા, બાદશાહ આલમને મળ્યા, ગરીબ પરવર નવાજને મળ્યા, બધાને મળ્યા. પણ બધાને મળવા પાછળ એનો પ્રકાશ ऐसे ही नाथ मोह शीघ्र बचाओ, कृपा करो दुख हमरे मिटाओ. આ અજમલજી કહે છે, હે ભગવાન હવે અમને જલ્દી ભેળા થાઓ, અમારું દુઃખ કયું છે? ભૈરવ દૈત ભયાય મારી, જો નિત ભક્ષ કરે નર નારી. ભૈરવ દૈત ભયાય મારી, જો નિત ભક્ષ કરે નર નારી. બાળ લીલામાં જ આ બધા એનો સંહાર કર્યો ભગવાન. રામ ભગવાનની લીલા પણ એવી જ છે, કૃષ્ણ ભગવાનની લીલા પણ એવી છે. રામ પરમાત્મા રામ ગીલી દંડાની રમત રમતા હતા, ગીલી દાંડી રમતા હતા, મોજ દાંડિયાથી રમતા કાઠિયાવાડના ભાઈ ભગવાનો. હા એમ હવે આ બધા 4 મારે ને 6 મારે ને ફિલ્ડિંગ કરે, આપણને બધાને ફિલ્ડિંગમાં રાખી દીધા. રમવા વાળો સુકાઈ ગયો, ફિલ્ડિંગ વાળા રહી ગયા બધા. એમાં ભગવાન રામ રમતા હતા અને બપોરના સૂર્યનારાયણ ઉપર આવ્યા. દશરથ રાજા જમવા પધાર્યા કે રામજીને બોલાવો. દશરથ રાજા કે હાલો પ્રભુ ભોજન લેવા. તો કે પિતાજી મારી ઉપર દાવ છે, આ બધા મારા ભેરુ બંધોનો દાવ છે, એટલે દાવ આપીને દાવ ચૂકવીને આવું. આમાં નથી અમુક બાકી લઈને વ્યા જતા, એ ઓલા વખતનો દાવ હોય એમ. ભેળસેડીઓ સ્ટાફ એ ઓલો દાવ લઈ ગયો ને પાછો આ બાકી રહી ગયો, પાછો બાકીમાં ઉપાડી જાય, પછી આપણે ગોતવા જાય પછી ન મળે. એમ રામ ભગવાન કે મારી પર દાવ છે. દશરથ રાજા કે દાવ ચુકાવીને આવજો. કૌશલ્યામાં ગયા કે હાલો ને ભાઈ. તો કે માં મારી ઉપર આનો બધાનો દાવ છે. પછી કઈ માં ગયા કે પ્રભુ હાલો ને ભોજન પ્રસાદ તૈયાર છે અને સૂર્યનારાયણ ઉપર આવ્યા છે.
કે માં મારી ઉપર આ બધા મારા ભેરોનો દાવ છે, પણ કઈ કઈ માં પાછા ન વળ્યા. કઈ કઈ માં કે ભગવાન દાવ ચૂકવી દો, તમારો દાવ આપી દો, પછી હું જઈશ, ત્યાં સુધી હું એ ઉભી છું. આયા રામ ભગવાન ને વિશ્વાસ આવ્યો કે કઈ કઈ માં આપણો બોજો ઉતારે તો ઉતારે, બાકી આ બધા તો હરિહર સુધી હતા. આપણે નથી હરિહર નો સ્ટાફ પેલા 10 ની બસ સુધી નક્કી કરી લઉં કે આ સ્ટાફ હરિહર નો છે, ધક્કા મૂકી વાળો બધો સ્ટાફ હરિહર નો, પછી એના પછી આવે એ સમજવું કે આ ભજન વાળા છે. કઈ કઈ માં ઉભી ગયા છે. ભગવાન રામ નજીક ગયા, કઈ કઈ માને કાનમાં કીધું કે માં તું ખરેખર મારી વાતને પામી ગઈ અને હું દાવ નહીં ચુકાવું ત્યાં સુધી ઉભવા નહીં. તો કે હા. તો કે માં આ ભેરોનો દાવ નથી, જંગલમાં કેટલાય મારા નામની તપસ્યા કરી, હજારો જન્મોથી બેઠા છે, હજારો વર્ષથી બેઠા છે, એ બધાનો મારી ઉપર દાવ છે. એને દર્શન દેવા, એનો ઉદ્ધાર કરવા મારે જવું છે, વનમાં જવું છે. કઈ કઈ માં એ વાત સ્વીકારી લીધી. મારું કહેવાનું તો એટલું જ હતું કે આ ગીલી દેનારી રમત રમતા રમતા કૃષ્ણ ભગવાન કાલિંદ્રીના ધરામાં પડ્યા, દડો પેલા નાખ્યો ને પછી પોતે પડ્યા. રમતા રમતા નાગને નાથી ના આવ્યા. એમ રામદેવજી મહારાજે દડો નાખ્યો બાળનાથ બાપાની ભૂમિ ઉપર, ગુરુદેવની ભૂમિ ઉપર. એ ભૂમિમાં ભૈરવો ચક્કર મારતો હતો. શું કામ? કે ગુરુદેવનું વચન હતું કે મારો કોઈ બીજો શિષ્ય બને તો તારો કાળ બને. એટલે ભૈરવો ગુરુદેવની આજુબાજુમાં કોઈને આવવા જ દેતો નતો કે ન્યા નહીં ભાઈ, ક્યાં નહીં. 12 કોસ તલક પશુ પક્ષી પ્રાણી માત્ર કોઈ જીવનો સંચાર ન્યા નહીં. આવી ભૈરવાની ભૂમિ હતી અને એ ભૂમિમાં ગુરુદેવ હતા. એટલે રામદેવજીએ દડો નાખ્યો યા ગુરુની પાસે જ સીધો ઈ ભૂમિ ઉપર. ભૈરવ દૈત ભયા અબ ભારી, જો નિત ભક્ષ કરે નર નારી. खेलत गेडी आप प्रभु आए, बालीनाथ को शीस नमाए. ओ कमलई, ओ कमलई, ने कम करी. રામદેવજી મહારાજ રાજાના ઘરે હતા, પણ હું ને કમ કરવા ગુરુને ઘેર ગયા. હું કમ, હવે હું તમારો શિષ્ય છું, રાજા નથી. હે ગુરુદેવ, હવે હું તમારો શિષ્ય છું, રાજા નથી. હું કમ લઈ, હું ને કમ કરવા. હુકમ લઈ ભૈરવ વસકીનો, નગર બસાયો રણુજા ભીનો. फिर हर जी के, फिर हर जी के पास सिधाए, संत वेश बन में प्रभु आए. हर जी मिले मिले, हर जी मिले बकरे चरावे, नमन किया प्रभु आके देखे. હરજી ને મળવા માટે ભગવાન સંત એટલે સાધુ નો વેશ લે, રાજાનો વેશ નહીં. રાજા હોય તો કદાચ ડર પામે, પણ સાધુ નો વેશ લીધો.
संत देश बन में प्रभु आए, अर्जी मिले बकरे चरावे, नमन किया प्रभु आके देखे, राम कहे मोहे दूध पिलाओ, भक्त राज दूध जल्दी पिलाओ। हर जी कहे दूध कहाँ है नाथा, बकरी के बछले है मोरी साथा। हे भगवान, હું તો નાનો ગોવાળિયો છું અને મને તો આ બચલા ચારવા મોકલ્યો છે. આ બધા બકરીના નાના નાના બચ્ચા છે. પ્રભુ, આમાં દૂધ ક્યાંથી? प्रभु जी कहे दूध मोहे दी से, दूध लेके आवो जल्दी से। बचले दोई भाटी दूध लाए, पीकर दूध बहुत सुख पाए। अब प्रभु कहे मोहे तरिशा लागी, जल्दी से जड़ला बड़ भागी। ए भाई, तू तो भाग्यवाळो माणस। आ बकरीना बचलामांथी ते मने दूध पाયું, तो हवे मने तरस लागी छे, पाणी पाय रे। आजू बाजू प्रभु सरोवर नाही, दो कर जोरी भाटी अर्ज सुनाई। प्रभु जी कहे थोड़े दूर आगे, सरोवर भरा कमल बहु लागे। सरोवर भरा कमल बहु लागे। પછી તો ભગવાનને પ્રભુના પ્રભાવને વશ થઈ ગયેલા હરજી. પછી એને તાર્કિક બુદ્ધિ હતી ને, એનો નાશ થઈ ગયો. ગુરુને શરણે જીવ જાય અને શરણાગતિ જો સ્વીકારી લે તો તાર્કિક બુદ્ધિનો નાશ થાય અને અંદરથી કડક રહે ને માથું નમાવે. तो तार्किक बुद्धि एम ज रहे, तर्क करे राखे। तर्क तर्क ने वितर्क संशय पैदा करे राखे। आम 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 ना ना होय नहीं। शरणागति स्वीकारी तो तर्क नो नाश। एम हरभुजी हरजी, हरभुजी नहीं हरजी। हरभुजी तो रामदेव जी ना मासी ना दीकरा छे अने हरजी एना भक्त छे। हरजी प्रभाव में वश थई गया એટલે પોતાના વિચારોનો નિર્મૂળ વિચાર થઈ ગયા। हरजी गए कलश भरी लाए, लीला देख बहुत सुख पाए। तमे हूँ जो अपना तर्क नो नाश करी नाखीए ता जनक द्वार थी आ गौशाला सुधी जोई ल्यो। जो तमारो ने मारो आपणो तर्क मटी जाए तो आ जोई ल्यो। आ लीला नहीं, पर आपने अपनी बुद्धि ने साबित राखी अंदर थी कड़क रही माथू नमावीए। ई तार्किक लीला से अपने जेम तेम नहीं एम। कारण के घणा जन्मों अंदर थी मळ पड्यो छे ने, ई वासना ने लईने विक्षेप करे छे, एटले आवरण ऊभुं थाय छे।
ઉપાસના એવું કોઈ સાધન છે નહીં, સમરણ એવું કોઈ સાધન નથી. જપ, કૃપા, શરણાગતિ, શ્રદ્ધા આવું કોઈ અવલંબન છે જ નહીં. ઘણા જન્મોની વાસનાને અંતે ઈચ્છા દ્વારા ઉત્પન્ન થયેલા આ શરીરમાં રહીએ એટલે ઈચ્છાઓ જ કરે રાખીએ, ઈચ્છાઓ જ કરે રાખીએ. પછી ભાંગેલી તૂટેલી નાની મોટી ગમે તેવી સારી નર્સરી, ઈચ્છા 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 ઈચ્છા, બસ. હરજી કલશ ભરી આવ્યા સરોવર માંથી. એને ખબર, રોજ રાતને દિવસે બકરા ચરાવનાર માણસને ખબર ને કે ક્યાં પાણી છે, કેવી રીતે પાણી મળે છે. આ રણ છે, આ પોખરણ નું રણ છે, રેગિસ્તાન. આ રેતીનો ઢગલો હોય, પાછા જે આટો મારીને આવો તો એ ઢગલો સામે ફરી ગયો હોય. રણ, અને રણમાં આવરણ ઊભું થાય છે અને નિવારણ પાછું એમાં જ તૈયાર થાય છે. સરોવર જોઈ, કમળ જોયા, કલશ ભરીને જલ્દી જલ્દી આવ્યા. ભગવાને જલ પીધું અને તૃપ્તિનો એક એની ઉપર દ્રષ્ટિપાત કર્યો. તૃપ્તિનો, કરુણાવાળી દ્રષ્ટિ ફેંકી. દ્રષ્ટિઓના પાત થતા નથી કોઈ દી, એવડે રવાડે ચડતા નહીં. શક્તિઓના પાત નહીં, શક્તિના પાત ઈ સંસાર. દ્રષ્ટિઓના પાત નહીં, પણ એનો વિવેક છે, એમાં કરુણા ભરી છે અને શક્તિમાં નિર્વિકારપણું છે. ઊંડાણ તપાસો, આપણું ઊંડાણ, બીજાનું નહીં. આપણી ગતિ ક્યાં મીટર ઉપર છે એ તપાસીને આગળ વધવું છે. બીજાની ઝડપે કેટલું દોડી શકવાના? કોઈ દોડવીર હોય, આખા વિશ્વની દોડ કરનાર હોય, અને એની ઝડપે તમે કેટલું દોડવાના? હે, તમારી કેપેસિટી, તમારું દોડવાનું બળ કેવું, તમારી ક્ષમતા કેવડી, તમે શ્વાસને કેવડો ટકાવી શકશો, ઈ ગતિએ દોડો. હરજીને નવાઈ લાગી કે પ્રભુ આ લીલા તમારી, આ લીલા તો મારી પર એક કૃપા કરો. હરજી કહેશે અવડી મોટી જો લીલા હોય પ્રભુ તો સાથ ચલું મેં तेरी नाथा सदा रहे तुझ शरण में गाथा. તો તારા ભેરી મારી વાત વણાઈ જાય. ભગવાન મને તારી વાહે વાહે તો હાલવા દે, તારી પાછળ પાછળ હાલવા દે. તારું ચમર દે, હું તારું ચમર ઢોળે રાહું, તારી પાછળ પાછળ હાલે આવું. હરજી સાથ ચલું. પણ કાયરતા કેવડી મોટી આપણી છે. આવડી મોટી લીલા નજરે જોઈએ તોય આપણને એમ થાય કે તો હોય, એ તો હોય. આપણાથી પુગાતું નથી એટલે આપણી બીજી કલ્પનાઓ કરીએ કે ભાઈ એને તો મોટા મોટા સાહુકાર માણસો છેલ્લા છે ને એટલે પૈસા દેતા છે. આપણાથી પુગાતું નથી એટલે આપણે કલ્પનાઓ ખોટી કરીએ. ઘણા માણસો કહે ને, ઘણા કહે કલાલ બાપુને તો કામ દાણચોરીનો માલ આવતો છે, પણ તારાથી પુગાતું નથી એટલે એવું જ કે ને. તારી આંખું હારું જોઈ શકે એમ જ નથી, તે ચશ્મા જ પીળા પહેર્યા એટલે તું એવું જ જો ને. તે આગા આડા અવરા ખૂબ કર્યા છે, તને ઈ માયલું જ દેખાય. હે, આપણાથી એનું તપ ન દેખાય, આપણાથી એની સાધના ન દેખાય, આપણાથી એનો ત્યાગ ન દેખાય. લાલ બાપુએ સંસાર છોડો, એને સંસારના સુખો વાલા નહીં. તમે 1 મિનિટ સંસારનું સુખ મૂકી શકો છો? હે, 1 મિનિટ તમારી ઈચ્છાઓને મૂકો છો? સંસારના આવરણો, સંસારના સુખો આપણાથી છૂટતા નથી. અને એ મહાપુરુષે સંસારના કોઈ વિતરાગમાં મોહ ન રાખ્યો, સંસારના કોઈ વેસણાઓના, સંસારના કોઈ પ્રલોભનોમાં ક્યાંય રોકાણા વગર સતત ઈશ્વરનું સાનિધ્ય ગોતતા ગોતતા પરમાર્થની ભૂમિકા પર હાલતા 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 બીજાને પારકાને પોતાના કરતા કરતા કરતા. નહીં તો એના સમાજમાં રોકાણા હોત તો એનો રઘુવંશી સમાજ તો બહુ મોટો છે. એ સમાજ એને બીજે ક્યાંય ન જવા દે, પણ એ કોઈમાં રોકાયા વગર, કોઈ પ્રલોભનોમાં અટકાયા વગર પારમાર્થિક ઘાટ પર પરમાર્થની લીલા કરતા કરતા 45 વર્ષ સુધી જેણે વિયોગ સહન કર્યો.